પરોપકારી ભક્તો મને પ્રિય છે. સ્વામીજી કહેતા કે ગરીબોની સેવા કરો તે માં જ નારાયણનો વાસ છે. તો ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ પણ કહે છે કે તેષામહં સમુદ્ધર્તા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ મય્યેવ મનાધસ્ત્વ મયિ બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસि મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ. જે દરિદ્રને નારાયણ માનીને તેની સેવા કરે છે તે તેમાં સમગ્ર ચિત્ત પરોવી દે છે અને તેવા ભક્તોને હું મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. માટે પરોપકારી બનો. સાચી કેળવણી તો તે છે કે જે માનવીને પોતાના પગ ઉપર ઉભો રહેતા શીખવે છે, જે અભ્યાસથી ઈચ્છા શક્તિનો પ્રવાહ તથા અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય તે છે કેળવણી. સાચું શિક્ષણ એટલે માત્ર શબ્દોનું ભંડોળ ભેગું કરવું તે જ નહીં, પરંતુ બુદ્ધિ શક્તિનો વિકાસ અથવા વધારે સાચા અર્થમાં વ્યક્તિની કુશળતાપૂર્વક ઈચ્છા શક્તિનો ઉપયોગ કરવાની તાલીમ. મને ભાસ થાય છે કે સ્વામી વિવેકાનંદ બાળકો અને વિદ્યાર્થીઓને જાણે કહેતા હોય કે બાળપણથી જ તેમના મસ્તકમાં નિશ્ચિત, દ્રઢ અને સહાયક વિચારોનો પ્રવેશ થવા દો. આવા વિચારો પ્રત્યે તમારી જાતને અભિમુખ કરો. જીવનને કમજોર અને નિષ્ક્રિય બનાવી દેવા પ્રત્યે નહીં. કાર્ય કરવું એ ઘણું સારું છે, પરંતુ તે વિચારમાંથી મળે છે. માટે મગજને ઉન્નત વિચારોથી સર્વોચ્ચ આદર્શોથી ભરી દો. તેમને હંમેશ તમારી દ્રષ્ટિ સમક્ષ રાખશો તો જ તેમાંથી મહાન કાર્યોનો જન્મ થશે. જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમારી પાસે પ્રચંડ ખંત અને દ્રઢ ઈચ્છા શક્તિ હોવા જોઈએ. ખંતેલો માણસ કહે છે, હું સાગરને પી જઈશ. મારી ઈચ્છા થતા વેત પર્વતો ગગડ ભૂસ થતા તૂટી પડશે. આવા પ્રકારની શક્તિ પ્રાપ્ત કરો. આવા પ્રકારની ઈચ્છા શક્તિ દાખવો. જો તમે પુરુષાર્થ કરશો તો જરૂર તમે ધ્યેયને પામી શકશો. આપણે જાણીએ છીએ કે અત્યારે જંક ફૂડનો જમાનો ચાલે છે. જંક ફૂડ ખાનારને જોઈને સ્વામીજીનું આત્મા કેટલો દુખી થતો હશે. ભારતના 21મી સદીના યુવાનોને જંક ફૂડ ખાતા જોઈને તમે કંઈ વિચાર્યું? જો ન વિચાર્યું હોય તો આ બાબતે જરૂરથી વિચારજો. અને તેઓને સ્વામીજી આટલું જ કહેશે કે પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું જોઈએ. ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે. મોટા ભાગના જે દુઃખો આપણે અનુભવીએ છીએ તે માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે ભારે પચાવવો મુશ્કેલ પડે તેવો ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ છે, અને છતાંય આપણે તેવો ખોરાક ખાઈએ છીએ. ખોરાક તે કહેવાય કે જે ખાધા પછી શરીરમાં એક રૂપ થઈ જાય. ગમે તે ખાઈને પેટની કોથળી ભરવા કરતા તો ખાધા વિના રહેવું વધુ સારું. કંદોઈની દુકાનની મીઠાઈઓ અને ફાસ્ટ ફૂડમાં પોષણ આપે એવું કંઈ જ નથી હોતું. ઉલટું એમાં વિષ હોય છે. આપણા દેશમાં જે માણસ સ્થિતિ સંપન્ન હોય છે તે પોતાના બાળકોને જાત જાતની મીઠાઈઓ અને ઘીમાં તળેલી ચીજો ખવડાવે છે, કારણ કે બાળકોને સાદા દાળ ભાત શાક રોટલી ખવડાવવા એ કદાચ નાનક જેવું લાગતું હોય. અને વળી લોકો શું કહેશે? આવું પણ હોય. આવી રીતે મોટા કરેલા બાળકો પ્રમાણ વગરના શરીરવાળા, આળસુ, નિર્માલ્ય, પોતાના મેરુદંડ વિનાના અને બુદ્ધિહીન નીવડે. એમાં શી નવાય? સ્વાદેન્દ્રિયને છૂટી મૂકો એટલે બીજી ઇન્દ્રિયો નિરંકુશપણે દોડશે. માટે સ્વાદેન્દ્રિય ઉપર અંકુશ રાખો. હું પણ આજથી સ્વાદેન્દ્રિય ઉપર અંકુશ રાખીશ. અને ઇન્દ્રિયો વિશે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે સંનિયન્યેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. ઇન્દ્રિયોને કાબૂમાં રાખીને જે કાર્ય કરે છે તે સફળ થાય છે. મન બુદ્ધિથી પર થઈ
બધાની સેવા તે જ ભક્તિ છે, પરોપકાર તે જ ભક્તિ છે. ઇન્દ્રિયોને કાબૂમાં રાખીશું તો મન એકાગ્ર થશે, અને મન એકાગ્ર થાય ત્યારે ધારેલા બધા જ કાર્યો પાર પડે છે. ઉઠો, જાગો અને જય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. મારે તમને એક સંદેશ આપવો છે કે વ્યસન કરો તો વાંચનનું કરજો, વાંચન કરો તો ભગવદ ગીતાનું કરજો, સેવા કરો તો દરિદ્ર નારાયણની કરજો, જતન કરો તો ભારતીય સંસ્કૃતિનું કરજો, અને અવતરણ કરો તો દીકરીનું કરજો. ને એ દીકરી જીવનના વક્ર મોડ પર તમારા આંસુ તો જરૂરથી લૂછશે જ. બોલો, તમે આનું પાલન કરશો ને? આવી કેળવણી અમારી સંસ્થામાં અપાય છે, તો આખા સમાજે આવી સંસ્થાઓને મદદ કરીને પરોપકારી બનવાની જરૂર છે. આ બાબતે તમે શું કરશો? બોલો બોલો, શું કરશો? નમસ્કાર.